નમસ્કાર મિત્રો, અમારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। રાજ્યમાં 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગામી 1 મહિનામાં પૂર્ણ કરી નિમણૂક પત્રો આપી દેવામાં આવશે તેવો દાવો શિક્ષણ મંત્રી કુબર ડિંડોરે કર્યો છે અને તમામ ભરતી મેરિટ આધારિત અને પારદર્શક હશે તેમ જણાવ્યું છે। ધોરણ 1 થી 12માં શિક્ષકોની ખાલી જગ્યાઓ ઉપર આ ભરતી કરવામાં આવશે અને લાંબા સમયથી ભરતી અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિમણૂક પત્રો અપાય તેની રાહ જોતા શિક્ષક ઉમેદવારોને આ જાહેરાતથી રાહત થઈ છે। ધોરણ 11 અને 12ના શિક્ષકોની મેરિટ યાદી તૈયાર થઈ ગઈ છે, તો ધોરણ 6 થી 8માં ટેટ 2 ના ઉમેદવારો માટે પણ શરૂઆત કરી દેવામાં આવી છે। એચટાટના નિમણૂક પત્રો પણ આપવાની શરૂઆત કરી દેવાય છે। આચાર્યને નિમણૂક પત્ર આપવાની કામગીરી ચાલી રહી છે અને માધ્યમની 1852 જેટલી ખાલી જગ્યાને પણ આ ભરતીમાં સમાવી લેવામાં આવશે। સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ ભરતી કરવામાં આવશે। ભરતી પ્રક્રિયામાં થોડો વિલંબ છે તે થઈ રહ્યો હોવાનું પણ સ્વીકારતા તેમણે 1 મહિનામાં નિમણૂક પત્રો આપી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું। તો મિત્રો, રાજ્ય સરકારે ગત જુલાઈ માસમાં ડિસેમ્બર 2024 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે તેવો નિર્ણય લઈને 24,700 જેટલી શિક્ષકોની ખાલી જગ્યા કાયમી ભરાશે તેવી જાહેરાત છે તે કરી હતી। જોકે તે પછી શિક્ષકોની ભરતીની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ વિલંબમાં રહેતા ટેટના ઉમેદવારો દ્વારા સતત ઝડપથી ભરતી કરવા માટે માંગણી કરવામાં આવી રહી હતી। તો તેમાં સરકારી ગ્રાન્ટ ઇન એડ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સહિતની શિક્ષકોના ભરતી કેલેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી। તો આગામી માસમાં વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલા જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।